કહીને કે સ્નેહના સંબંધો હતા, એ સંબંધો તરોતાજા થાય છે મને. અને અહીં ફાટક બંધ હતું, એને કારણે અમે 20 મિનિટ તો મોડા પડ્યા. અને ત્યારે મેં કિરીટસિંહભાઈને કહ્યું કે બાપુ, અહીં આપના પૂજ્ય પિતાશ્રીએ આ ગામ માટે વલ્લભભાઈને કહ્યું કે મારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોઈએ છે. અને વલ્લભભાઈ કહ્યું કે આપણે બંને સાથે વિઝિટ કરશું અને તમને ચૂડાને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપીશું. અને એ ભેટ જીતુભાઈના કહેવાથી વલ્લભભાઈ આપેલી હતી જે તે વખતે. એ મને તરોતાજી થાય છે. અહીં આજે આ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, જેના નામમાં જ ભાવ છે એવા ભાવેશભાઈ મકવાણા, અહીં જિલ્લા ભાજપના બીજા ઉપપ્રમુખ, જેને નામમાં જ રાજ છે, લોકરાજ, લોકોના હૈયે એ હંમેશા રાજ ભોગવે છે, એવા રાજભા ઝાલા, એવા જ આપણા ચૂડા તાલુકા ભાજપના નવલોહિયા પ્રમુખ. અને એની તાકાત આજે જિલ્લા પ્રમુખશ્રીએ જોઈ એવા આપણા જયદીપસિંહ ઝાલા, એને આજે જે તમને સૌને જે વાત કરી, અને આવનારા દિવસોમાં પણ અહીંથી ભાજપનો વોટ પાડવા માટે આ જે આગેવાને તમને સૌને નોંધરા એવા જસુભા ને પણ આવનારા દિવસોમાં જસ મળે એ માટે તમે સૌ ખભે ખભા મિલાવીને આજની તમારી સૌની હાજરી નોંધપાત્ર છે. એને હું ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા તરીકે સેલ્યુટ કરું છું. મિત્રો, તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધર અને આપણા ગામના સરપંચ, હું ભૂલતો નહોતો, રોહિત, અને અહીં ભીખુબા બાપુ, આપણા સૌના વડીલ, એમના ચરણોમાં પણ મારા જય માતાજી. કોના નામ ભૂલવું ને કોના યાદ કરવું, કારણ કે આપણેમાં કહેવત છે કે વૈકુંઠ નાનું ને વૈષ્ણવ જાજા. આ વૈકુંઠ નાનું છે પણ વૈષ્ણવો ઘણા બધા આવીને બેઠા છે. તો સૌને મારા કરબદ્ધ પ્રણામ. મિત્રો, આપણા ધારાસભ્યશ્રી છે, ગુજરાત સરકારમાં અનેક જુદા જુદા વિભાગોના એક ખમતીદર પ્રધાન તરીકે મેં કિરીટસિંહજી રાણાને કામ કરતા જોયા છે. અને એમની ખેલદિલી, એમની નેકદિલી અને સર્વપ્રિય છે. જીતુભા બાપુ અજાત શત્રુ હતા, તો જેને કહેવાય ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં, આ જીતુભા બાપુનો પુત્ર એને પારણામાં જ જીતુભા બાપુએ સિંચેલા સંસ્કારને આજે આપણા વિસ્તારમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં એક ક્ષત્રિય સમાજના એક લોકપ્રિય આગેવાન અને ભારતીય જનતા પક્ષના એક કર્મઠ યુવા આગેવાન તરીકે એમણે આ વિસ્તારનું તો જતન કર્યું છે, પણ ભારતીય જનતા પક્ષનો આખા ગુજરાતમાં વિજય વાવટો ફરકાવવામાં પણ એમણે ભારે મોટો ભેખ લીધો છે. એ માટે આપણે કિરીટસિંહજીને એને વધાવીએ. મિત્રો, કિરીટ એટલે શું એ તમને ખબર છે? કિરીટ એટલે તાજ, મુકુટ. આપણે આઇકોન કહીએ છીએ ને રાજભા બાપુ, આ આપણા સૌના આઇકોન છે, હૃદય સમ્રાટ છે. એવા કિરીટસિંહજી આપણા સમાજના, આપણા સર્વ સમાજના, મેં એને સર્વ મિત્ર કીધા છે, 18 વર્ણના. જ્યારે હું એને મળ્યો છું ત્યારે એમણે હંમેશા સર્વ સમાજની વાતો કરી છે. અને સર્વ સમાજના એક જેને કહે કે પરમ હિતકારી રહ્યા છે એવા કિરીટસિંહજીને આપણે આ વિસ્તારમાંથી 9 વખત ભારતીય જનતા પક્ષે હિતુભા બાપુએ કહ્યું એમ મેન્ડેટ આપ્યો. અને એમાં આપણે જ્યારે જીત્યા છે ત્યારે એ હંમેશા ગુજરાત સરકારમાં એક કદાવર મંત્રી તરીકે આપણા વિસ્તારનું સ્થાન એને શોભાવ્યું છે. એનો પણ હું સાક્ષી રહ્યો છું. આદરણીય શ્રી કિરીટસિંહજીએ સરકારની વાત કરી, એને વિકાસના કામોની વાત કરી. આપણા મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યદક્ષતા અને આ વિસ્તાર માટેનો એમનો પ્રેમ, એનાથી આપ સૌને જેને તરીકે વાકેફ કર્યા. એ જ રીતે આપણા જિલ્લા સંગઠનના અધ્યક્ષ આદરણીય શ્રી હિતેન્દ્રસિંહજીએ સંગઠનની વાત કરી. આવનારા દિવસોમાં આપણે આ વિસ્તારમાં
પાછો ભારતીય જનતા પક્ષનો ઝંડો લહેરાવાનો છે એની વાત કરી. કેન્દ્ર સરકારની આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની દોરવણી થકી આપણા વિસ્તારને જે લાભ મળે છે, ગુજરાતને જે લાભ મળે છે એના લેખાજોખા કર્યા. મારા ભાગે કાંઈક નાનકડી વાત કરવાની આવી છે. એ નાનકડી વાત છે સ્વદેશી ભાવનાની, આત્મનિર્ભર ભાવનાની. જ્યારે આપણે સૌ જોઈએ છીએ કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના 20માં જેને આપણા 600 જેટલા રજવાડાઓના દિલ જીતા અને ભારતને એક બનાવ્યું, એની આને જન્મ જયંતિ છે. મોદી સાહેબે એકતાનગરમાં આપણા કિરીટસિંહજીએ વાત કરી એ પ્રમાણે ત્યાં આજે આ જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે અને એમની યાત્રા પણ આવનારી છે. એ પણ જીતુભાઈએ પણ આયોજન કરેલું છે. મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત બનાવ્યું, એ રજવાડાઓના દિલ જીતા અને જ્યાં વિશ્વની વિરાટ પ્રતિમા આ પ્રતિભાશાળી સરદાર પટેલની જ્યારે મોદી સાહેબે મૂકી છે ત્યાં આ રજવાડાઓનું ગૌરવ સચવાય એવું સંગ્રહાલય, મ્યુઝિયમ પણ રાજભા ત્યાં બનવાનું જઈ રહ્યું છે. એ પણ આપણા માટે ગૌરવની વાત છે. મિત્રો, અહીં જે રીતે આપણે વાત કરીએ ને કે કિરીટસિંહજીએ કીધું કે ભાઈ મારું મત વિસ્તાર છે એમાં આ પહેલું જિલ્લા પંચાયતનું સંમેલન છે અને એ પણ જસુભા જેવાના જેને કે યોગદાનથી સફળ રહ્યું છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે પહેલો ઘા રાણાનો જ હોય. પહેલો ઘા રાણાનો જ હોય ને, હોય કે નહીં? તો કિરીટસિંહનો પહેલો ઘા રાણાનો જ છે. આપણે સૌએ જે રીતે ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ભારતનું અર્થતંત્ર છે, આવનારા દિવસોમાં આપણે જાપાન હોય કે સ્વિટ્ઝરલેન્ડ હોય એને પણ પછાડીને ત્રીજા ક્રમે લાવવું છે. ત્યારે શું જરૂર છે? આત્મનિર્ભર ભારતની. આત્મનિર્ભર ભારત એ આપણા જેને કહીએ કે પંડિત દીનદયાળજી જે આપણા સૌના એકાત્મ માનવવાદના પ્રણેતા અને